ગાંઠિયા કરીને ભાઈ એટલા ગાંઠિયા લઈ લીધા ને આપણે છે પાણી એવું બધું કર્યું છે પાણી છાંટતા હોય ને એટલે આ રીતના માળ બનાવી નાખો. હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે રવિવાર થઈ ગયો છે તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. હમણાં ઘણા સમયથી આપણે વિડીયો બનાવ્યો નથી, વિડીયો બનાવી નાખી. અને અત્યારે સવાર થઈ ગયું છે તો બધાને ગુડ મોર્નિંગ. અને મેળા છે પડીકા તોડવા. હવે દારિયાદારની કળી લેવા તો ને એ મીરી તોડવા. અને આ જો ચકલા બનાવી નાખ્યા છે. અને એમું બેન જો અમારો મોબાઈલ જો એમો જતો આનું જોયું. હા જો કળી હવે તોડી કાઢી જો હવે ખાવા બેસી ગયા છે. અમે જો સાન રોટલી લઈ લીધી અને ખાઈ. તો હાલો મિત્રો બધા ખાવા નાસ્તો કરવા. હું બેન કળી લઈ લીધી ખાઈને તો હારો લેવા નાસ્તો કરી લઈ અને પછી મળી જાય ક્યાં જવાનું છે એ બધું તમને બતાવી દઈશું. હવે અત્યારે છે ને બપોર થઈ ગયા છે અને કેટલા વાગી ગયા? 1 વાગી ગયો છે. અને આપણે છે ને ભાઈ કારખાને આવી ગયા હતા. એમાં કારખાને પેલા બેસતા ને ત્યાં આવી ગયા હતા આપણા ગોળમાં. અત્યારે ફેન્સીમાં રહી ત્યાં આપણે આટો મારવા ગયા હતા કેમ કે રજા છે ને એટલે અત્યારે આપણે રૂમે આવી ગયા છીએ. અને હવે છે ને ભાઈ ખાવાનું કરવાનું છે. તો અહીંયા જો આ સંગીત એને દાળ ભાત ને તૈયાર કરી નાખ્યું. આપણે રવિવારે દાળ ભાત જ હોય એટલે હવે છે ને જમવા બેઠી જાય કાલી. હા એમ બેન જો ઊભી ગયા. અહીંયા ભૂંગળા લઈ આવી ભાત ને આમાં છે દાળ ભાઈ. તો આપણે દાળ ભાત ને ખાઈ લઈ અને પછી આપણે બપોર પછી ક્યાં જવાનું છે ને એ બધું નક્કી કરવાનું છે. હવે બપોર પછી અને કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો એટલે તમને બધું બતાવી દઈશું. તો હા હાલો ખાઈ લઈ ને હું કારખાને ગયા થાય પછી કઈ વિડીયો બનાવવાનો હતો. આજે મ્યુનિસિપાલિટી વાળા આવી ગયા થાય એટલે રવિવારે કઈ નથી થવાનું આપણે હાલે ગયા ને એટલે. તો એમું બેન જો અમારે ઊભી ગયા. શું કહેશો એમું બેન? તમે શું કહેશો? એમું બેન તો પાસે આવતો રહેતો તું. લે આગું રેવાય આમ આગું. હા તો અહીં દાળ લઈ લીધી છે ભૂંગળા અને હવે આપણે આમાં લેવા. તો હા હાલો કન્ટિન્યુ વિડીયોમાં ખાઈને હોઈ ગયા હતા. તો હવે અત્યારે જાગી ગયા છીએ અને જોવા જઈએ મોટું જોવાનું બાકી છે. અને અહીંયા છે ને ચા બનાવી નાખ્યો છે. જો હવે અહીંયા ચા બનાવી નાખ્યો છે. આની મોટું ધોવાનું છે કે કઈ નાખ્યું છે. તો સારું હાલો મોટું ધોઈને અહીંયા ચા પી લઈ અને પછી ત્યાં જવાનું છે એ બધું તમને કહીએ. અને ઉપર એક માળ લીધો છે ને તો અહીંયા તમને બતાવી પોતાને. ચાલો આવી જાઓ બધા ચા પીવા જાઓ. ચા ઠંડી પડી ગઈ મોટું તો આમ રહે ને ચા પીવાઈ ગયો. થોડીક ચા પીવાની અમારે એમ બેન ઉપી ગયા કાયમ. જો આમ આંખું રહેવાનું હોય આમ. તો હારું હાલો હવે આપણે છે ને આપણે અહીંયા આપણું મકાન છે ને ત્યાં જે માળ લીધો છે મકાન માલિકે આપણું નથી આપણે તો ભાડે રહી ઉપર માળ લીધો છે ને એ આપણે રૂમ કેવી બની છે ને એ આપણે જોવા જવાનું છે. રૂમ તો થોડું બન્યું છે એ પતરાવાળી રૂમ બાકી છે. તો આપણે ઉપર જઈ જોઈ કેવું બનાવ્યું છે. તો સારું હાલ આવી તમને બધું બતાવી ઉપર જઈ. હા તારે આવું છે? તારે આવું છે? આવું છે બધા જતા કેમ કરે? હા જાય બેઠી ગઈ શું થયું? સિલાઈ આવી ગઈ. આ તો વળી આ તો આપણે છે ને ભાઈ જો અહીંયા ઉપર આવી ગયા છીએ. અને અહીં છે ને આ રીતના લાકડા બધા ફિટ કરેલા છે. જે પ્લેટ છે ફિટ કરેલી. અને અહીં છે ને ભાઈ પતરાવાળી રૂમ હતી તો અહીંયા રૂમ રસોડું કરી નાખ્યું છે. આ રીતના છે બધી જો અહીં છે ને ભાઈ પતરાવાળી રૂમ રસોડું હતું એટલે આ રીતના જે બધું સામાન પીડ્યો છે. ને આ પ્લેટ ફિટ છે ને એક રૂમ આ બધું બનાવી નાખી છે. આ રૂમ હતી ને તાબુ હતું ખાલી અને અહીંથી લાદરા બનાવી નાખ્યા છે બીજા. અહીંથી આમ તાબુ છે બરોબર. આગળ આપણે જઈએ તાબે પણ આ રૂમ છે ને એ નવી બનાવી છે કેમ કે અહીંયા છે ને આ બધું તાબુ જ હતું પછી આ રૂમ બનાવી નાખી છે બરોબર. તો હવે ઉપર જઈએ છીએ એટલે છે
ધાબુ કેવું છે ને એ બતાવી. જો ભાઈ છે ને આ રીતનું એવું એવું છે અને અહીંયા આવશે બાથરૂમ અને આ બાજુ પતરાવાળી રૂમ બનાવવાની છે. હજી ઉપર બધી લાવ્યા છે તો સામે બધે તો હજી બાર હાંકું ને એવું પડ્યું છે હજી ફિટ કરવાનું છે અને આ રીતના બનાવ્યું છે. અને આ બાજુ છે ને આ ધાબો આવશે અને આ બાજુ રૂમ આવી જાય એવું છે બધું. તો હવે આપણે છે ને ભાઈ એક ખોખલીમાનું મંદિર છે ને અહીંયા જવાનું છે તો અહીંયા આગળ જઈએ આપણે. તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને અહીંયા બતાવીશું અને હું છે દર્શન કરવા જવાના છે. તો ક્યાં આવેલું છે એ કહેવું તમને બધું. તો મિત્રો આ રીતના કાંક છે ધાબુ ને એવું બધું બનાવી નાખ્યું છે અને આપણે તો ભાઈ નાની યાદ રહેવાનું છે. અને હવે છે ને આપણે જવાનું છે ખોખલીમાનું મંદિર આવેલું છે ને અહીંયા ખોખલીમાનું મંદિરે. તો અહીંયા કેમ જવાનું છે બધું તમને કહેવું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને હવે આપણે જઈ નીચે તો પછી છે ને આપણે અહીં બધું બની જાય ને પતરાવાળી રૂમ એટલે પાછો બ્લોગ બનાવશું ત્યારે થોડુંક શૂટિંગ લઈ લેવું. તો અત્યારે આપણે નીચે જવાનું છે અને અત્યારે પાણી ને એવું બધું કર્યું છે પાણી છાંટતા હોય ને તો આ રીતના માળ બનાવી નાખ્યો છે. આ છે ચોથો માળ ભાઈ. તો હાલો હાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. હવે જઈએ આપણે ખોખલીમાનું મંદિર. બધા તૈયાર થઈ ગયા છે અમુબેન ની અને અમારી આ ભાઈ આવે છે રોહિત ભાઈ નવા નવા કપડા પહેરીને આવી ગયા છે અને એની ગાડી લઈ આવ્યા આપણે આગળ. અને હવે જવું છે ને હે રોહિત કેમ કઈ બોલતો શરમાય છે જવું ને આપણે. તો હારું હાલો હવે જઈએ છીએ આપણે અને ભાઈ ત્યાં જઈને બધું બતાવીએ. અમુબેન અમારે ખૂબ મીડા રમવા જો. આ છે ભાઈ ખોખલીમાનું મંદિર આવી ગયા છીએ. ટાઈમ લખેલો રહ્યો કેટલા વાગે આવવું નહીં. આપણે આવી ગયા છીએ ખોખલીમાના મંદિરે અને મંદિર જો ભાઈ આ રીતના છે અહીંયા. અને છે ને ભાઈ ગાંઠિયા જો અહીં તરવાના હોય અને આ મંદિર છે અને જો બધા આ રીતના બધી ગાંઠિયા ધરી અને આ જો દર્શન કરી લીધા ને આ રીતના બધા છે ને ગાંઠિયા ને એવું ખાતા હોય કરીને પછી અહીં છે ને ભાઈ અગરબત્તી ને બધું કરતા હોય. ટકા ભાઈ જો આવી ગયા દર્શન કરી લીધા તે કરી લે દર્શન. આપણે છે ને ભાઈ ગાંઠિયા તો ધરી દીધા છે ભાઈ ગાંઠિયા તરીને ભાઈ એટલા ગાંઠિયા લઈ લીધા ને આપણે છે ને હવે પ્રસાદી લેવાની હોય મેળા તો પ્રસાદી લેવા. જો રોહિત બેઠી ગયા માણસો જો એટલા મંદિર કોમેન્ટમાં જઈ ખોખલીમાં લખી નાખજો ભાઈ. તો હલો પ્રસાદી લઈ લઈએ ઘરે. હલો તો આપણે દર્શન કરી લીધા છે પ્રસાદી લઈ લીધી ને હવે આપણે ઘરે જવાનું છે. આપણે ગાડી પર જઈ અને આ રસ્તો છે ને ભાઈ વડવાળા સર્કલ બાજુથી આવે છે અને અહીંયા જ એક્ઝેક્ટ છે તો અહીંયા ખૂણા ઉપર મંદિર છે. તો સારું હાલો હવે જઈએ છીએ આપણે અને આગળ બીજા ફરવા જઈએ તો વિડીયોમાં રહીજો. પછી તો ભાઈ આવી ગયા નહેરવાળા રસ્તે મેળીમાં ગયા હતા પણ ત્યાં છે ને ભાઈ ટ્રાફિક બહુ હતો. 60% ભૂખ લાગી ને તો પાણીપુરી ખાય છે. તો ટકા તો પાણીપુરી ખાય 60% ટ્રાફિક બહુ હતું ઘરે પાણીપુરી ને એવું ખાઈ લીધું છે. સંગીતાઈ મેં પણ ખાઈ લીધી છે. તો હવે આપણે ઘરે જવાનું છે. અહીંયા છે ને એક વિડીયો બનાવવો છે તો વિડીયો બનાવી નાખી ભાઈ ડાયરેક્ટ અહીં જામનું જવાનું છે ઘરે. હાલો આવડા કે વિડીયો બનાવવો છે. વિડીયો બનાવો છે ને હે વિડીયો બનાવો. તો હાલો ભાઈ આપણે ખોખલીમાં ગયા હતા તો આપણે ઘરે આવી ગયા છીએ અને ત્યાંથી પાછા આપણે મેલડીમાં આવી ગયા હતા. મેલડીમાં એમાં શું છે કે ટ્રાફિક બહુ હતી એટલે પછી આપણે કાંઈ દર્શન નહોતા કર્યા. ત્યાંથી આપણે આગેથી દર્શન કરી બહાર નીકળી ગયા હતા અને હવે આપણે અત્યારે 7 વાગી ગયા છે અને ઘરે આવી ગયા. જો અમારે દીવાબત્તી કરવાની છે. હવે કરવાની છે દીવાબત્તી. અને ભાઈ ખોખલીમાં આપણે ગયા હતા ને ત્યાં એવું છે કે ભાઈ ઉધરસ થઈ હોય ને કોઈને તો ગાંઠિયા માનવાના અને ભાઈ ગાંઠિયા એ રીતના માનવાના. અહીંયા એવું છે કે ભાઈ જો તમે 250 મહિના હોય તો 500 ધરવાના એટલે ડબલ ધરવાના એ રીતના છે. તો કોઈ આપણે કોઈને ઉધરસ થઈ હોય ને ગાંઠિયા માનો
તો તમારી રીતે તમારે જે માનવા હોય એ માની નાખજો. 20 ના આપણે માન્યા હોય તો 40 ના ધરવાના એવું છે. અને ઉધરસ સારી થઈ જાય એટલે પછી ત્યાં તરત આપણે દર્શન કરી આવવાનું અને ગાંઠિયા ધરી અને નાન્યા આપણે પ્રસાદી લઈ લેવાની. પાછા ઘેરે લાવવાના છે નહીં એટલે અમે તો નાન્યા પ્રસાદી લઈ લીધી હતી અને પછી રહ્યા છે અત્યારે ઘેરે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. જમવાનું કાંઈ નથી બનાવવું એમ બનાવી દો તો ચાલુ કરી દીધું. કોમેન્ટ કરજો બનાવવાનું કે નહીં બનાવવાનું. કોમેન્ટ કરવાનું કીધું છે. તો હાર વાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી અને હવે શું છે આ થોડુંક લાઇટ નું અંજવાળું છે ને ડીમ પડે છે થોડુંક લાઈટ આવતું છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.